મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર 20 થી 25 ફૂટ હવામાં કાર ઉડવાની ઘટના બની। ગુજરાત મહારાષ્ટ્રની હદ પર તલાસરી નજીકની આ ઘટના છે। હાઈવે ઓથોરિટીની બેદરકારી બહાર આવી છે। કેવી રીતે કાર બેકાબુ બની અને હવામાં રીતસરની જાણે કે ઉડી રહી હોય તેવા દ્રશ્યો કેદ થયા। વીટીવી ન્યૂઝ ગુજરાતી તલાસરી પહોંચ્યું અને હાઈવે પર વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ આ જ જગ્યા પર બનતી હતી। તો હાઈવે ઓથોરિટીની કામગીરી સામે વાહન ચાલકોની નારાજગી જોવા મળી। રિયાલિટી ચેકમાં બહાર આવ્યું કે કેટલીક જગ્યાએ હાઈવે પર કામમાં બેદરકારી દાખવવામાં આવી છે। નવા બનેલા આરસીસી હાઈવે અને જૂના હાઈવેના જોઈન્ટ પર બમ્પ બની જતા આ ઘટના બની છે। જોઈન્ટ અંદર ભેગા થઈ જાય છે। હવે પૂર ઝડપે પસાર થતી કાર અચાનક હવામાં ઉછળી, પણ સદનસીબે કારમાં સવાર જે હતા એનો આબાદ બચાવ થયો છે। હાઈવે પર હવામાં ઉડતી કારનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। એ વિડીયો અમારા સામે થયેલો, કાર ઉડી ગયેલી હવામાં આખી ઉછલેલી। એ તો બચી ગયા એ લોકો, નહીં તો બહુ મોટી દુર્ઘટના થાતે। એમાં બચી ગયા, એ લોકોને કઈ થયું નહીં। ગાડી પછાડી ગેરેજ છે ત્યાં ઉભી કરેલી, એ લોકો પાછી લઈ જાય। કેમ એવું થાય છે? આ રોડ બરાબર નથી। રોડના જે એન્ડ થાય, ખલાસ થાય જ્યાં રોડ, ત્યાં એ લોકો રેતી નાખી મૂકેલી છે બધી। તો રેતી પરથી બે મોટરસાયકલ વાળા તો હવારે પડ્યા અહીંયા। એ લોકોને કઈ કહે તો એ લોકો ધ્યાન બી નહીં આપે। એનાથી છે ને અમે 2 દિવસ પહેલે થયું છે, એક વાયરલ બી થયેલું છે વિડીયો કે ડાયરેક્ટ ગુજરાતમાં હતા, એટલા સ્પીડમાં આવ્યા ને એ ડાયરેક્ટ એકદમ જમ્પ કરી ગઈ। એટલે ફ્લાઇંગ કાર કરીને એનો વિડીયો બી યુટ્યુબ પર જોઈ શકો તમે। ને એવી રીતે મારી તો એ છે કે તમે કરો તો એકદમ કન્ટિન્યુ કામ કરો, રસ્તામાં વચમાં છોડીને તમે કામ નહીં કરો। ને સાઈડ પટ્ટીમાં તમે દેખાશે, ત્યાં વિડીયો જોઈ લેજો જરા। સાઈડ પટ્ટીમાં ખાલી રેતી ને કપચી નાખેલી છે, ડામરનું કઈ નામો નિશાન નહીં મળે ત્યાં। એટલે અકસ્માતો બહુ થાય છે। વલસાડથી મુંબઈ તરફનો નેશનલ હાઈવે ફરી એકવાર વિવાદમાં આવ્યો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છે એ ઉમરગામથી થોડે દૂર તલાસરી વિસ્તારના દ્રશ્યો છે, અને જે રીતે હાઈવેનું નવીનીકરણ થઈ રહ્યું છે, આરસીસી નો રોડ બની રહ્યો છે, પરંતુ જે ડામરનો રોડ હોય છે એ બંનેનું જે પેચિંગ છે એ બરોબર થયું નથી। તેના કારણે બહુ મોટા પ્રમાણમાં અકસ્માત થયા છે। એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વિડીયોની તપાસમાં વીટીવી અત્યારે તલાસરી પહોંચ્યું છે। જે દ્રશ્યો ફરી એકવાર બતાવવાની કોશિશ કરીશ કે જે આ કામકાજ છે અતિશય નબળું કામકાજ છે। આપ જોઈ રહ્યા છો કે આજે જે કોન્ક્રીટ છે, મતલબ જે જોવા મળી રહી છે એ બજરી એમને જોવા મળી રહી છે, અને જે રીતે ભારે સ્પીડમાં જે વાહનો આવે છે તેઓને આ દેખાતા નથી, અને તેના જ કારણે આ પ્રકારે અકસ્માત થાય છે। જે વિડીયો જે વાયરલ થયો હતો તેની ખરાઈ થઈ છે, પુષ્ટિ થઈ છે। આ સ્થળે આ જે કાર છે એ હવામાં ઉડતી જોવા મળી હતી, કારણ કે જે દ્રશ્યો આપ જે ફરી એકવાર દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આપ જે જોઈ રહ્યા છો એ જે બંને રોડની જે ટચિંગ છે તેમાં જગ્યાઓ રહી ગઈ છે, અને ક્યાંક ને ક્યાંક જે કામ છે એ નબળું જોવા મળી રહ્યું છે। તેના જ કારણે આ ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, અને જે રીતે વીટીવીએ જે રિયાલિટી ચેક કર્યું છે તેમાં સ્પષ્ટ રીતે બહાર આવ્યું છે કે જે કામ છે એ ગુણવત્તા ભર્યું નથી। ક્યાંક ને ક્યાંક અકસ્માતો થઈ રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર દિવસોમાં અનેક અકસ્માતો થાય છે। તાત્કાલિક આ જે રોડ છે તે એમનું જે કામકાજ છે તે વ્યવસ્થિત થાય, અને આ પ્રકારે જે ઘટનાઓ બને છે તેમાં ઘટાડો થાય। માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, તલાસરી, ઉમરગામ।